નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્રવ્યની દ્વૈત વર્તણૂકને સમજાવતો દ બ્રોગનો સિદ્ધાંત અને ત્યારબાદ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, જે બંને દ્રવ્યની તરંગ અને કણ પ્રકૃતિ છે એને દર્શાવે છે. અને દ્રવ્યની આ દ્વૈત વર્તણૂક જે છે એ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર જે છે તેને આધારે સમજાવેલું છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો વિકાસ કરનારો વૈજ્ઞાનિક જે છે એ ઇરવિન શ્રોડિંજર છે અને તેણે જે સૂત્ર આપેલું છે એ સૂત્રને આપણે શ્રોડિંજર સમીકરણ તરીકે ઓળખીશું. આપણે મેઇન થિયરી જ ભણવાની છે, એટલા માટે હું તમારી બુકમાં જે માત્ર વર્ણનાત્મક બાબતો આપેલી છે એની હું ચર્ચા નથી કરતો, પણ તમે જે બાકી રહી જાય છે બધું તમારે બુકમાં વાંચી લેવાનું, જે તમારા હેતુલક્ષી પ્રશ્નો માટે તમને કામમાં આવશે. તો ઇરવિન શ્રોડિંજરે આપેલું જે સમીકરણ છે એચ સાઈ બરાબર ઈ સાઈ છે, જ્યાં એચ જે છે એ એક કારક છે, ગણિતીય કારક, અને એને હેમિલ્ટોનિયન કારક તરીકે ઓળખવામાં આવે છે. ઈ પ્રણાલીની કુલ ઉર્જા દર્શાવે છે અને સાઈ એક તમારું ગણિતીય વિધેય છે. અને એ જે છે એ સામાન્ય રીતે તરંગ વિધેય તરીકે ઓળખવામાં આવે. હવે આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર આધારિત પરમાણુની રચના, પરમાણુ કેવો હશે એના વિશેનો થોડો ઘણો ખ્યાલ મેળવ્યા પછી પરમાણુની અંદર ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે જે અંકનો ઉપયોગ કરવામાં આવે એને ક્વોન્ટમાર્ક તરીકે ઓળખાવેલ છે. એટલે આપણે હવે તમારી 2 માર્કના પ્રશ્નો તરીકે પૂછી શકાય એવી થિયરીઓ, ક્વોન્ટમાર્ક અને તેના પ્રકાર, આપણે એને સમજવાનું છે. તો પ્રથમ ક્વોન્ટમાર્ક કોને કહેવાય? તો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનને વિગતે દર્શાવવા માટે, વિગતેનો મતલબ છે કે ભાઈ તેનું કેન્દ્રથી અંતર, તેની ઉર્જા અને સાથે સાથે તેનું અવકાશીય સ્થિતિસ્થાન, એને રજૂ કરવા માટે વપરાતા જે અંક એને ક્વોન્ટમાર્ક કહેવાય. આ ક્વોન્ટમાર્કના મુખ્ય 4 પ્રકાર છે. તો આપણે અહીંયા ક્વોન્ટમાર્ક અને તેના પ્રકારમાં તમારી બુકમાં ઉલ્લેખ નથી, પરંતુ આ ધ્યાનમાં રાખવાનું, ખ્યાલ આવે એવું વસ્તુ છે. પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનને વિગતે દર્શાવવા માટે વપરાતા અંકને ક્વોન્ટમાર્ક કહેવાય. તે 4 પ્રકારના છે. મુખ્ય ક્વોન્ટમાર્ક, સ્મોલ એન સંજ્ઞા વડે દર્શાવાય. ગૌણ ક્વોન્ટમાર્ક, સ્મોલ એલ સંજ્ઞા વડે દર્શાવાય. ચુંબકીય ક્વોન્ટમાર્ક, સ્મોલ એમ અને એની નીચે પાછો એલ સ્મોલ લખવાનો છે એટલે એમએલ વડે દર્શાવાય. અને ભ્રમણ અથવા સ્પિન ક્વોન્ટમાર્ક એને એમએસ વડે દર્શાવાય. 4 ક્વોન્ટમાર્ક તમારા 2 માર્કની અંદર પૂછી શકાય એવા છે અને સાથે સાથે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો પણ આમાંથી આવી શકે. તો આપણે એને આ રીતે તૈયાર કરીશું કે જેને કારણે તમને એક સાથે બંનેમાં કામ લાગે. તો પ્રથમ જોઈએ છીએ આપણે મુખ્ય ક્વોન્ટમાર્ક. મુખ્ય ક્વોન્ટમાર્કને સ્મોલ એન સંજ્ઞા વડે દર્શાવાય છે. મુખ્ય ક્વોન્ટમાર્ક જે છે તે કક્ષકનું કદ અને વિશેષ પ્રમાણમાં ઉર્જા, હવે આને આપણે ઇલેક્ટ્રોનની ઉર્જા પણ સમજી શકીએ, ઉર્જા નક્કી કરે છે. સાથે સાથે આપણે એવું પણ કહી શકીએ કે તે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર પણ દર્શાવે છે અને સાથે સાથે એવું પણ કહી શકાય કે તે કક્ષા ક્રમાંક, તેનું મૂલ્ય, કક્ષાનો ક્રમાંક પણ દર્શાવે છે. મુખ્ય ક્વોન્ટમાર્કનું મૂલ્ય તમારું જે છે એ n બરાબર 1 થી શરૂ થઈને તમે ગમે ત્યાં સુધી લખી શકો છો, અને એટલા માટે 1 થી શરૂ થાય છે એટલે તેનું મૂલ્ય 0 સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા છે, જેમાં તમે n બરાબર 1, 2, 3, 4, 5 ડેશ 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 તમે દર્શાવી શકો. સાથે સાથે મુખ્ય ક્વોન્ટમાર્ક જે છે તે કોષની ઓળખ આપે છે. એટલે મુખ્ય ક્વોન્ટમાર્કનું મૂલ્ય તમારું કોષ સાથે પણ રજૂ કરી શકાય. n બરાબર 1 માટે કેપિટલ L n કેપિટલ K કોષ, n બરાબર 2 માટે કેપિટલ L કોષ, n બરાબર 3 માટે કેપિટલ M. તો ટૂંકમાં n બરાબર 1, 2, 3, 4 અનુક્રમે કેપિટલ K, L, M, N કોષ દર્શાવે છે એવું કહી શકાય. અને n નું મૂલ્ય તમારી ઉર્જા સ્તર, કક્ષા ક્રમાંક રજૂ કરે, જ્યારે n² નું મૂલ્ય જે છે એ જે તે કક્ષામાં રહેલ કુલ કક્ષકોની સંખ્યા રજૂ કરે છે. આપણે પૂરેપૂરી 4 ક્વોન્ટમાર્ક જોઈ લઈશું એટલે તમને આનો બધો ખ્યાલ આવી જશે. તો આ તમારી 2 માર્કની ટૂંક નોંધ મુખ્ય ક્વોન્ટમ આંક વિશેની થઈ ગઈ. ત્યાર પછી છે ગૌણ ક્વોન્ટમ આંક. ગૌણ ક્વોન્ટમ આંકને સહાયક ક્વોન્ટમ આંક પણ કહેવાય
અને એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક પણ કહેવાય. ગૌણ ક્વોન્ટમ આંકને સ્મોલ એલ સંજ્ઞા વડે દર્શાવાય છે. ગૌણ ક્વોન્ટમ આંકનું મૂલ્ય સામાન્ય રીતે કક્ષકના ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરે છે. એટલે આપણે એવું કહીએ કે કક્ષકોના પ્રકારને સમજાવે છે. તેનું મૂલ્ય n-1 થી નક્કી થાય છે. એટલે કે ગૌણ ક્વોન્ટમ આંકનું મૂલ્ય મુખ્ય ક્વોન્ટમ આંક n પર આધાર રાખે છે. અને આપણે લખવું હોય તો હવે n બરાબર 1 છે તો l નું મૂલ્ય તમને n-1 એટલે 1 - 1 0 થાય. એટલે એને આધારે l નું મૂલ્ય 0 1 2 3 છેલ્લે n-1 વડે તમે દર્શાવી શકો છો. તો અહીંયા l ના મૂલ્ય તમને 0 થી માંડીને આગળ જાય છે. એટલે એના પરથી લખ્યું તેનું મૂલ્ય શૂન્ય સહિતની ધન પૂર્ણાંક સંખ્યા છે. સાથે સાથે તે પેટાકોષ અથવા પેટા સ્તરની સંખ્યા દર્શાવે છે. એટલે કે ગૌણ ક્વોન્ટમ આંક L નું મૂલ્ય છે તેના પરથી પેટાકોષ અથવા પેટા સ્તરની સંખ્યા જાણી શકાય જે n પરથી નક્કી થાય છે. અને મેં તમને કહ્યું કે L નું મૂલ્ય છે એ કક્ષકોનો પ્રકાર દર્શાવે છે. કેવી રીતે આપણે આગળ જોઈએ. દરેક કોષ n જેટલી પેટાકોષ ધરાવે છે. કોષને આપણે KLMN વડે ઉપર જોઈ ગયા છે તો એની જ વાત કરી. એને હવે તમે 1 2 3 4 થી સમજો. એક જ છે. દરેક કોષ n જેટલી પેટાકોષ ધરાવે. એટલે કે ધારો કે કોષ n બરાબર 1 છે તો પેટાકોષ પણ 1 થશે. n બરાબર 2 હોય તો પેટાકોષ 2 થાય. આગળ આપણે સમજીએ છીએ. L ના જુદા જુદા મૂલ્ય માટે પેટાકોષ નીચે મુજબ છે. L બરાબર 0 0 માટે S પેટાકોષ એટલે એને કક્ષક કહીશું આપણે. તમે કક્ષકથી ધ્યાનમાં રાખજો. 0 માટે S કક્ષક, L નું મૂલ્ય 0 હોય તો L નું મૂલ્ય 1 માટે P કક્ષક, L ના મૂલ્ય 2 માટે D કક્ષક, L ના મૂલ્ય 3 માટે F કક્ષક. આગળ જઈએ તો L ના મૂલ્ય 4 માટે તમે G કક્ષકનો ઉલ્લેખ કરી શકો છો. તો આ પ્રમાણે આપણે આગળ જઈએ. પણ આ બધા તમારે કક્ષકો છે એ તમારે સ્મોલ લેટરમાં લખવાના છે. L ના મૂલ્ય આધારે n બરાબર 1 કોષ માટે L બરાબર 0 થશે. તો 0 એટલે એક કક્ષક થઈ ગઈ, જેને આપણે પેટાકોષ શબ્દ વાપરીએ તો પેટાકોષ થઈ ગઈ 1. તો n બરાબર 1 તો પેટાકોષ પણ 1. જે વાક્ય અહીં લખ્યું છે દરેક કોષ n જેટલી પેટાકોષ ધરાવે છે તો એક કોષમાં એક પેટાકોષ આવી. હવે એટલે અહીં તમને સ્પષ્ટ કર્યું કે n બરાબર 1 માં એક પેટાકોષ S હશે, જેને આપણે 1s દ્વારા પણ લખી શકીએ, જે આપણે આગળ જોવાનું છે. હવે n બરાબર 2 માટે લઈએ તો n બરાબર 2 એટલે 2 થઈ તો 2 પેટાકોષ હોવી જોઈએ. તો જુઓ કોષ માટે L બરાબર 0 પણ આવશે અને 1 પણ આવશે, કારણ કે n બરાબર 2 એટલે n-1 તો 0 અને 1 2 થવાના. 0 માટે S મૂલ્ય, 1 માટે P માટે n બરાબર 2 માં 2 પેટાકોષ S અને P હશે, જેને તમે 2s અને 2p દ્વારા પણ લખી શકો છો. તો 2s અને 2p 2 પેટાકોષ થઈ, n નું મૂલ્ય પણ 2 છે. તો આ પ્રમાણે તમારું જે વાક્ય છે કે દરેક કોષ n જેટલી પેટાકોષ ધરાવે છે તે સમજી શકાય, જે તમારી બુકમાં ટેબલમાં પણ આપેલું છે, જેને મેં અહીં વાક્યરચના તરીકે પૂરું કર્યું છે. તે જ રીતે n બરાબર 3 લઈએ તો n બરાબર 3 માટે L નું મૂલ્ય 0 1 અને 2 આવશે. અને 0 માટે 3s, 1 માટે p તો n બરાબર 3 છે એટલે 3p લખ્યું, અને 2 માટે નવી આવી d તો 3d આવશે. તો 1 2 અને 3 n બરાબર 3 તો 3 પેટાકોષ થઈ. L બરાબર 4 માટે L નું મૂલ્ય 0 1 2 અને 3 1 2 3 4 અહીંયા જ ખ્યાલ આવી જાય. L ના 4 મૂલ્ય મળે છે, n નું મૂલ્ય પણ 4 છે. તો એનો મતલબ તમારા પેટાકોષની સંખ્યા 4 S P D F. n બરાબર 4 મળે છે એટલે 4s 4p 4d અને 4f થઈ શકે. તો આ વાત થઈ ગૌણ ક્વોન્ટમ આંકની. ગૌણ ક્વોન્ટમ આંક સામાન્ય રીતે n મૂલ્ય પર આધાર રાખે છે. n-1 કરો એટલે તમને ગૌણ ક્વોન્ટમ આંક L નું મૂલ્ય મળે છે, અને તે સામાન્ય રીતે કક્ષકોના પ્રકાર નક્કી કરે છે. અને એ પરથી આપણે કોષની સંખ્યા એટલી પેટા કોષની સંખ્યા, કોષની સંખ્યા મીન્સ કોષનો નંબર, એટલી તમને પેટાકોષની સંખ્યા પ્રાપ્ત થાય છે. ત્રીજો ક્વોન્ટમ આંક છે ચુંબકીય ક્વોન્ટમ આંક. ચુંબકીય ક્વોન્ટમ આંકને ml સંજ્ઞા વડે દર્શાવાય છે. તે કક્ષકના અવકાશીય દિક સ્થાન દર્શાવે છે. તેનું મૂલ્ય 2l+1 અથવા તમે એને પ્લસ ઓર માઇનસ L, જેમાં -L 0 +L અથવા +L 0 -L
પ્લસ ઓર માઇનસ એલ થી દર્શાવાય, પણ તમને ત્યાં ખ્યાલ આવજો કે મારે વચ્ચે 0 ને પણ ગણવા છે, એટલે મેં એને આ જ પ્રમાણે દર્શાવી દીધું -L 0 ઓર +L. બરાબર. આ તેનું મૂલ્ય મેળવવા માટે 2L + 1 વડે અથવા -L 0 + L વડે મેળવી શકાય છે. હવે તમે એ પ્રમાણે મૂલ્ય મેળવવા જશો એટલે અહીંયા તમને જે મૂલ્ય મળશે તેની વાત, તો એ મૂલ્ય તમારું છે એમાં જો માઇનસ અને પ્લસ બંને આવ્યા અને શૂન્ય પણ આવ્યું, તો એ આધારે લખ્યું તે શૂન્ય સહિતની ધન અને ઋણ પૂર્ણાંક સંખ્યા દર્શાવે છે. તેના મૂલ્ય પરથી કોઈ પણ પેટા કોષની સંખ્યા, એનું જે મૂલ્ય એટલે કે તમારા ચુંબકીય ક્વોન્ટમ આંકનું જે પણ મૂલ્ય મળશે એ મૂલ્ય પરથી પેટા કોષની સંખ્યા, એટલે પેટા કોષની સંખ્યા એટલે ખરેખર એના અંદર કેટલી સબ પેટા કોષ આવેલી છે તેની સંખ્યા જાણી શકાય. એટલે લખ્યું કક્ષકોના પેટા પ્રકાર નક્કી કરે છે. કેવી રીતે જોઈએ? n નું મૂલ્ય 1 છે તો L નું મૂલ્ય 0 મળ્યું. હવે L નું મૂલ્ય 0 એટલે S કક્ષક આવી. હવે આપણે ml નું મૂલ્ય લખીએ તો ml બરાબર પ્લસ ઓર માઇનસ L. તો 0 માટે +0 -0 ન લખાય એટલે 0 લખાય. તો એનો મતલબ ml નું મૂલ્ય પણ એક જ મળ્યું. તો n બરાબર 1 માં જે S કક્ષક L ના મૂલ્ય પરથી S કક્ષક આવેલી છે એની પેટા કક્ષક કોઈ નથી, એક જ ધરાવે છે એટલે એક જ કક્ષક થાય. 1s તરીકે તમે એને લખી શકો. S કક્ષક તમારી એક આવી, આવું ગણી શકાય. n બરાબર 2 માટે લઈએ તો n બરાબર 2 માટે તમને બે મૂલ્ય મળશે L ના 0 અને 1. 0 એટલે S અને 1 એટલે P. તો 2S અને 2P તો તમને ખ્યાલ છે જ. હવે આપણે L ના મૂલ્ય પરથી ml ના મૂલ્ય પર જઈએ તો ml ના મૂલ્ય તમને L બરાબર 0 મળે તો 0 મળે જ છે એટલે એક તમારી S કક્ષક તો આવી. પરંતુ હવે 1 માટે લખીએ તો +1 0 અને -1 ત્રણ મૂલ્ય મળ્યા. L નું મૂલ્ય 1 એટલે P કક્ષક થઈ અને P કક્ષક માટે ml ના મૂલ્ય તમને 3 મળ્યા. એટલે એનો મતલબ કે P કક્ષકની 3 પેટા કક્ષકો છે એવું સમજી શકાય. આગળ L બરાબર 2 માટે લખીએ તો ml ના મૂલ્ય +2 +1 0 -1 -2. 1 અને 0 નું આપણને ખબર જ છે એટલે 9 જે આવ્યું તે જ મેં ખાલી સમજાવું છું. L બરાબર 2. n બરાબર 3 માટેની વાત થઈ. હા, n બરાબર 3 લઈશું એટલે તમને વધારાનું L નું મૂલ્ય 0 1 અને 2 મળશે. 0 માટે S, 1 માટે P અને નવી 2 માટે તો ml નું મૂલ્ય +2 +1 0 -1 -2 5 મૂલ્ય મળે છે. તો L બરાબર 2 એટલે D કક્ષક થઈ તો D ના 5 પેટા પ્રકાર થાય એવું અહીંયા સમજી શકાય. એવી રીતે તમે L બરાબર 4 લેશો તો n બરાબર 4 લેશો તો L નું મૂલ્ય તમને વધારાનું જે મળવાનું 0 1 2 અને 3 મળવાનું. L નું મૂલ્ય 3 મળે એના પરથી ml ના મૂલ્ય તમને +3 +2 +1 0 -1 -2 -3 એટલે કુલ 7 મૂલ્ય મળે. તો L બરાબર 3 માટે F કક્ષક આવે અને F કક્ષકની કુલ 7 પેટા કક્ષકો છે એવું સમજી શકાય. એટલે ચુંબકીય ક્વોન્ટમ આંક સામાન્ય રીતે જે તે કક્ષક જે છે એની પેટા કક્ષકોની સંખ્યા તમને દર્શાવે છે અને એ સંખ્યા તમારી જે છે એ એના દિક વિન્યાસને આધારે તમે સમજી શકો છો. એટલે અવકાશીય સ્થાન કેવા છે એ એના પરથી થશે. જે આપણે કક્ષકો જોઈશું ત્યારે તમને એમાં સ્પષ્ટ ખ્યાલ આવશે. તો આ થયો ત્રીજો ચુંબકીય ક્વોન્ટમ આંક. તો ઇલેક્ટ્રોનને પરમાણુમાં દર્શાવવા માટે મુખ્ય ક્વોન્ટમ આંક છે એનું કેટલા અંતરે છે ઇલેક્ટ્રોન તે સમજાવે. ગૌણ ક્વોન્ટમ આંક છે એ કઈ કક્ષકમાં આવેલો છે તે દર્શાવે અને ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય છે એ એની પેટા કક્ષકની સંખ્યા પણ આપે. તો ઉર્જા પણ નક્કી થઈ ગઈ, અંતર પણ નક્કી થઈ ગયું અને એનો દિક વિન્યાસ પણ નક્કી થઈ ગયો. પરંતુ તેમ છતાં પરમાણુની અંદર જે આપણે હાઇડ્રોજન વર્ણપટ જેમાં પાસેની બે નજીકની રેખાઓ હોય તો એને સમજાવવા માટે અસમર્થ નીવડ્યો. તો એવી બધી જે બાબતો છે એ સ્પષ્ટ થઈ શકતી નથી. તો એના માટે ત્યાર પછી ઓલેનબેક અને ગાઉડસ્મિટ નામના બે વૈજ્ઞાનિકોએ આ જ હાઇડ્રોજન પરમાણુની કિરણાવલીને વિષમાન ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરી. તો એ હાઇડ્રોજન પરમાણુની કિરણાવલી છે એને બે ભાગમાં વિભાજન થતું એ લોકોએ અવલોક્યું અને એ જે અવલોકન છે એને આધારે એણે ચોથો ક્વોન્ટમ આંક રજૂ કર્યો જેને ઇલેક્ટ્રોન ભ્રમણ અથવા તો સ્પિન ક્વોન્ટમ આંક વડે રજૂ કર્યો છે.
તો ચોથો આપણો ક્વોન્ટમ આંક છે ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક અથવા સ્પિન ક્વોન્ટમ આંક, જેને MS સંજ્ઞા વડે દર્શાવાય. ઉહલેનબેક અને ગાઉડસ્મિટ નામના વૈજ્ઞાનિકોએ પ્રાયોગિક પરિણામને આધારે ચોથો ક્વોન્ટમ આંક, જે ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક તરીકે રજૂ કર્યો. પરમાણુમાં ઇલેક્ટ્રોન કક્ષીય ભ્રમણની સાથે પોતાની ધરી પર પણ ભ્રમણ કરે છે. હવે એ જે પ્રાયોગિક બાબત જાણકારી મળી, બે ભાગમાં વિભાજન થયું એના પરથી, હવે સૂર્યમંડળની અંદર સૂર્યની ફરતે પૃથ્વી જે ફરે છે તો એની અંદર પોતાની ધરી પર પણ ફરે અને કક્ષામાં પણ ફરે. કક્ષામાં ફરે છે એટલે આપણે 365 દિવસે આખું એક રોટેશન ફરી રહી, એટલે 3 ઋતુઓ તમારી એમાં બદલાય, અને પોતાની ધરી પર જે ફરે છે એમાં દિવસ અને રાત થાય. તો એ આધારે પરમાણુમાં ઇલેક્ટ્રોન છે એ કક્ષીય ભ્રમણની સાથે સાથે પોતાની ધરી પર પણ પરિભ્રમણ કરે છે, એટલે ધરીભ્રમણ પણ દર્શાવે છે. અને ધરીની સાપેક્ષમાં બે દિક વિન્યાસ હોઈ શકે. ધરી પર ફરે એટલે સ્વાભાવિક છે કે એનું કાં તો જમણીથી ડાબી અથવા ડાબીથી જમણી, એટલે જમણી બાજુનું અથવા ડાબી બાજુનું એનું કોણાવર્તન શક્ય છે. એ આધારે કર્યું કે ધરીની સાપેક્ષમાં બે દિક વિન્યાસ હોઈ શકે, જેને ભ્રમણ ક્વોન્ટમ આંક MS થી વિભેદિત કરી શકાય, એટલે બે ભાગમાં એને વિભાજિત કરી શકાય. ઇલેક્ટ્રોનની ભ્રમણ અવસ્થા ઉપર તરફ એટલે આપણે ઉપરનું તીર દર્શાવીએ અને નીચે તરફ ને નીચેના તીરથી દર્શાવીએ, બરાબર. તો એ આધારે ઇલેક્ટ્રોનની ભ્રમણ અવસ્થા ઉપર તરફ અને નીચે તરફને આધારે તેના બે મૂલ્ય +½ ઉપર તરફ હોય તો આપણે +½ ગણીએ, જેને તમે જમણી કોણાવર્તન અથવા જમણી ભ્રમણ પણ દર્શાવી શકો, અને -½ નીચેની તરફનું તીર એને તમે ડાબેરી ભ્રમણ તરીકે રજૂ કરી શકો છો. એટલે આપણે અહીંયા ઇલેક્ટ્રોનની ભ્રમણ અવસ્થાને આધારે એના બે મૂલ્ય, એટલે કે ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંકના બે મૂલ્યો મળ્યા, +½ અને -½. તો આગલા 3 જે તમારા ક્વોન્ટમ આંક હતા એના મૂલ્ય શૂન્ય સહિતની કાં તો શૂન્ય સિવાયની પણ ધન પૂર્ણાંક સંખ્યાઓ બધી હતી, બરાબર. અહીંયા તમને અપૂર્ણાંક સંખ્યા મળી, +0.5 -0.5 1/2, એટલે આપણે એ રીતે સમજી શકીએ. આ બે મૂલ્ય બે જુદા જુદા ઇલેક્ટ્રોન માટે જુદા જુદા હોઈ શકે. એક જ ઇલેક્ટ્રોન માટે કોઈ એક મૂલ્ય હશે, પરંતુ બે અલગ અલગ ઇલેક્ટ્રોન હશે તો એકનું મૂલ્ય અને એકનું મૂલ્ય આ હશે. આવું આ જે પ્રાયોગિક જાણકારી મળી ને, હાઇડ્રોજન પરમાણુની કિરણાવલીનું બે ભાગમાં વિભાજન થયું, એના પરથી ખ્યાલ આવે કે એકનું ભ્રમણ ઉપરની તરફ હશે અને બીજાનું ભ્રમણ નીચેની તરફ હશે, એટલા માટે બે અલગ અલગ ભાગમાં એ વિભાજિત થયા, બે અલગ અલગ ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષિત થયા. અને એ આધારે જ આ વસ્તુ સમજાવી. આ બે મૂલ્યો બે જુદા જુદા ઇલેક્ટ્રોન માટે દર્શાવી શકાય છે, જે પરસ્પર વિરુદ્ધ સ્પિન ધરાવે તેમ કહી શકાય. તો આ તમારો ચોથો ક્વોન્ટમ આંક છે, જે માત્ર તમને એના બે જ મૂલ્યો અને એ પણ એની પોતાની ધરીની ભ્રમણને આધારે +½ અને -½ મળે છે એ સમજાવે છે. તો આ 4 ક્વોન્ટમ આંક છે, એ 4 ક્વોન્ટમ આંક તમારે છે બરાબર 2 માર્કની થિયરી છે. હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન પણ અથવા આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું ત્યારે પણ તમને કામમાં આવશે, એટલે તમારે એને સમજીને તૈયાર કરી લેજો. છેલ્લે હવે ટૂંકમાં કદાચ તમને પ્રશ્ન આ 2 માર્કમાં એવો પૂછાય કે ભાઈ 4 ક્વોન્ટમ આંક પરથી કઈ માહિતી મળે છે, તો એના 4 મુદ્દા છે. 2 માર્કમાં કદાચ આવો પ્રશ્ન પણ આવી શકે. તો 4 ક્વોન્ટમ આંક તમારા છે એના પરથી મળતી માહિતી: મુખ્ય ક્વોન્ટમ આંક n પરથી કક્ષકનું કદ અને કક્ષકની શક્તિ નક્કી કરી શકાય. ગૌણ ક્વોન્ટમ આંક L પરથી કક્ષકનો આકાર નક્કી કરી શકાય. સાથે સાથે પેટાકોષની ઓળખ થાય અને દરેક પેટાકોષ 2l+1 કક્ષકો ધરાવે છે એવું પણ નક્કી કરી શકાય. ત્રીજું, ચુંબકીય કક્ષી ક્વોન્ટમ આંક. આપણે આગળ ચુંબકીય ક્વોન્ટમ આંક શબ્દ વાપર્યો. ચુંબકીય કક્ષીય ક્વોન્ટમ આંક ml વડે કક્ષકોનો દિક વિન્યાસ નક્કી કરી શકાય છે અને સાથે સાથે તે પ્રત્યેક પેટાકોષની કક્ષકોની સંખ્યા પણ દર્શાવે છે. તો એના ઉપરથી તમે કુલ જે તે પ્રકારની કક્ષકની કુલ કક્ષકોની સંખ્યા તમે નક્કી કરી શકશો. અને ચોથું, જે છેલ્લો આપણો જો ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક MS વડે આપણે જે દર્શાવીએ છીએ તેના પરથી ઇલેક્ટ્રોનના ભ્રમણનો દિક વિન્યાસ જાણી શકાય છે. એટલે કે તે ઉપરની તરફ કે નીચેની તરફ, જમણી બાજુ કે ડાબી બાજુ ભ્રમણ કરે છે એ નક્કી કરી શકાય. તો આ તમારે ટૂંકમાં સાર થઈ ગયો 4 ક્વોન્ટમ આંક પરથી મળતી માહિતી. તો આપણે આજે માત્ર ક્વોન્ટમ આંક અને તેના પ્રકારને જોઈએ છે. આટલું વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરી નાખજો.